આ તરફ બનાસકાંઠાના કાંકરેજ, ધાનેરા અને ડીસા પંથકમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાઈ છે। પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। બાજરીની કાપણીની સિઝન વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે। સંગ્રહખોરી અટકાવવા પેટ્રોલ પંપો પર લિમિટેડ જથ્થો જ અપાઈ રહ્યો છે, જેમાં બાઇકમાં ₹100, ગાડીમાં ₹500 અને ટ્રેક્ટરમાં માત્ર 700 થી લઈ 1000 રૂપિયાનું ઈંધણ આપવામાં આવી રહ્યું છે। વધતા ભાવ અને અછતને કારણે ખેતી ખર્ચાળ બનતા ખેડૂતો ચિંતિત બન્યા। જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી ચોમાસુ પાક પર તેની માઠી અસર પડવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। ધાનેરા તાલુકાની અંદર જેટલા બી પેટ્રોલ પંપો છે એ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ રહી છે। બાઇક હોય તો 100 રૂપિયાનો પેટ્રોલ અને ગાડી હોય તો 500 રૂપિયાનો પેટ્રોલ અને ટ્રેક્ટર હોય તો 500, 700, 1000 રૂપિયાનું ડીઝલ મળે છે। ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલક આધારિત તાલુકો હોવાથી અહીંયા આગળ ખેડૂતોને સિઝન આવી રહી છે ખેડવા માટેની, તો હવે 1000 રૂપિયાનો ટ્રેક્ટર ખેડૂતો માટે કંઈ નહીં થાય, તો સરકારે આના માટે કંઈક આગોતરા પગલાં ભરવા જોઈએ। જે ડીઝલ પેટ્રોલની અછત છે એના લીધે ખેડૂતોને જો ટાઈમસર ડીઝલ અને એ નહીં મળે અને ખાતર નહીં મળે તો આવતા ચોમાસાની સિઝનમાં વાવેતર કરવામાં ખાસો બધો કાપ આવશે। જેમ કે ખેડૂત જોડે જો ટાઈમસર ડીઝલ નહીં મળે અને વાવેતરનો સમય આવી જાય અને એના 4 દિવસ પછી ડીઝલ મળે તો પછી વાવેતર સહી